બોટાદ જિલ્લાના ગઢડાના એસટી ડેપો પાસે ફિલ્મી દ્રશ્યો જેવી સ્થિતિ સર્જાઈ હતી। આરોપીને પકડવા માટે પોલીસ વાને કારનો પીછો કર્યો તો આરોપી ભાગ્યા હતા। જો કે આ દરમિયાન પોલીસના વાહન સાથે આરોપીઓએ પોતાની કારને ટકરાવી હતી, જેમાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું। ગઢડા એસટી ડેપો પાસે 3 જેટલા શખ્સો કાર લઈને ભાવનગર તરફથી ભાગ્યા હોવાનું ગઢડા પોલીસને જાણવા મળ્યું હતું। આથી પોલીસ વોચમાં હતી। કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવી ફરાર થતા પોલીસે પીછો કર્યો હતો। જો કે પોલીસ વાન સાથે પણ કાર ટકરાવી ફરાર થયા હતા। આમ છતાં પણ પોલીસે પાછળથી ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા। જે સ્થળે કાર અથડાવાની ઘટના બની ત્યાં થોડા સમય પહેલા જ વિદ્યાર્થીઓની એક રેલી પણ પસાર થઈ હતી। આમ કહી શકાય કે મોટી દુર્ઘટના થતાં સહેજમાં રહી ગઈ છે। આરોપી વલસાડ જિલ્લાના હોવાનું સામે આવી રહ્યું છે।